ભાવનગરમાં રિક્ષા ચાલક રિક્ષાનું ભાડું માંગતા પેસેન્જરે રિક્ષાના કાચ તોડ્યા હતા। રિક્ષા ચાલક પેસેન્જરને બેસાડી ઘોઘા રોડ પોલીસ સ્ટેશન સામે પેસેન્જરને છોડવા માટે આવ્યો, જ્યાં નક્કી કર્યા મુજબનું ભાડું માંગવામાં આવતા રિક્ષામાં બેઠેલા પેસેન્જર ઉશ્કેરાઈ ગયો અને તેને ભાડું આપવાના બદલે રિક્ષાના કાચ તોડી ફરાર થઈ ગયો હતો। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનની સામે જ આ ઘટના બની હતી। ઘટનાને લઈને રિક્ષા ચાલક દ્વારા ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। એક રિક્ષામાં અત્યારે પેસેન્જરને લઈને આવ્યો હતો, બીડી વીજને ઉતારવાનું હતું ભાડું, ને ભાડું માંગ્યું તો અત્યારે ડાયરેક્ટ અહીંયા કાચા જ પડી ગયું। ક્યાં આગળ બનાવ બન્યો છે? ગેટની આમ જ કાથી બેઠાડ્યા હતા એને? રૂપામાંથી કારણ શું તમારો કાચ ફોડવાનું? પૈસા માંગ્યા એટલે સીધો અહીંયા કાચા જ પડી ગયું। કેટલું ભાડું નક્કી કર્યું તમે? 40 રૂપિયા નક્કી કર્યું હતું ને બેંક કીધું કે ભાઈ 40 રૂપિયા કેમ થાય, ડાયરેક્ટ 50ની બદલે ડાયરેક્ટ કાચા જ પડી ગયું। પૈસા હતા એ તમારા હાથમાંથી લઈ લીધા એવું કાંઈ આક્ષેપ કર્યા છે? પૈસા લઈ લીધા ને બીજું પ્રથમ કે ડાયરેક્ટ અહીંયા 5 કમાઈને કાચા જ પડી ગયા।